હર હર મહાદેવ। વાગ્યા તા સવારના 4 પગે લાગી લીધું માતાજીને, પછી પી લીધું ચા, પોગી ગયા ભાઈજીની ઘરે, જગ્યા મળી તો અહીંયા થોડીક વાર લંબાઈ લીધું, પછી નીકળ્યા થોડાક બહાર. ત્યાં આપણે લક્ઝરી આવી ગઈ હતી, લક્ઝરી જોઈ લીધી જરાક, સીટું બીટું કેવીક છે, લક્ઝરી સારી હતી હો। આ છે મારા બાપા ભણો, આપણે ગોઠવાઈ ગયા સૌથી છેલ્લે સોફામાં। હા, એક ક્લાસ લંબાઈ લીધી છે ને બાકી લક્ઝરી। આ મારી પત્રીજી જાગી ગઈ હતી બધાને વેલી, પછી નીકળી ગયા ધબધબાટી કરતા કરતા। જો ઘર ખાટલો આખું કૂટું, કાંઈ ઘટે જ નહીં, બધાય મોજીલા। જો ગામડા હોરા નીકળ્યા ખરી બધાય બાટી બોલતા બોલતા। જો આ મારા મોટા ભાઈ, આ મારા કાકી, જો પાણો કે મને શૂટિંગમાં નથી લેતા તા, ભત્રીજી રિહાણી। મેં કીધું તું આગળ આવતી રહે થોડીક, આવી જાય છે બરણાટી મારે, બસ જઈએ લક્ઝરી। હોય હો જા આપણો નાનો ભાઈ કાનો, આપણું પરિવાર મોજ કરતું કરતું જાય છે। છેલ્લે હું જો સોફામાં બેઠો છું આરામથી એકલા। અમારી ભત્રીજી જો ઓમ ન આવે, વિડીયો ઉતારીને તો છોટી જાય। પોગવા આવ્યા હતા ગામ, હવે નતો અહીંયા કહી દે ઉપલેટા, હવે નતો અમારે વાડોદર પરિવારનો, પોગી ગયા। મેં કીધું લાઈને હું જ હાકી લઉં થોડીક વાર, એમ પૂરા દાદાને દર્શન કર્યા, હવન થઈ ગયો તો ચાલુ। પછી આવતો તો કંટાળો, તો થોડીક વાર નીકળ્યા બહાર, ભાઈ એક ભેગો થઈ ગયો તો એ કે હાલ આમ ક્યાંક મંદિરે આટો મારી આવી, હાલ કીધું। વાડીઓ હોરા જો હાલી નીકળ્યા, પોગી ગયા મોગલમાના મંદિરે, પગે લાગી દીધું, બસ હવે નીકળી।